મિત્રો મજામાં તમારા માટે નવું લઈને આવ્યો છો. આપણે એક સાથામાં એક જમીન રાખેલી છે કાકાની જ છે, પણ કાકાને કામ જાજુ હોય એટલે કાકા પૂગી નથી શકતા. આપણે ચણા વાવ્યા છે, વરસાદ પહેલાં જ વાવી દીધા હતા. હવે જોઈએ કેવા ઉગ્યા છે, શું છે. આ કાકાની વાડી છે. કાકાને મગફળીમાં એટલું જ નુકસાન હતું જેટલું આપણે હતું ને એટલું. બીજું જે વિડીયો જોવો થોડા કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો. ચાલો હવે આપણે ફાઇનલી પૂગી ગયા છીએ કાકાની વાડીએ. આપણે જોશું આપણી સાઈડમાં ચણા વાવેલા છે વરસાદ પહેલાં. 3 નંબર ચણા છે અને વીઘે 10 કિલો જેવું આપણે છે ને નાખેલું છે. અને અડધામાં પાણી પાયું હતું, અડધામાં નહોતું પાયું, તો એ ઉગી ગયેલા છે અને હાઈ ક્લાસ ઉગીને કમ્પ્લીટ થઈ ગયા છે. ફાઇનલી તમને દેખાતા હશે ચણા ઉગી ગયા છે ને માંડવીના આરોડા એટલા ઉગ્યા છે એની વાત જવા દો. આ જે આપણે ભાગમાં વાવેલું છે 5-6 વીઘા છે. આ કાકાને ફાર્મ છે, પોલ્ટ્રી ફાર્મ કહેવાય ને. ફાઇનલી આપણે કાકાની વાડીએથી હવે નીકળીએ. આપણે આજે કપાસ વીણવા આવે છે મજૂર. એટલો બધો 10 વીઘાનો કપાસ તો આપણાથી વીણાય નહીં. બીજું થોડુંક કોમેન્ટમાં કાંઈક જણાવો, કેવા વિડીયો લાગે, કેમ છે, મજામાં. ફાઇનલી જો હવે આપણે કાકાની મુલાકાત લેશું. ફાઇનલી આપણે કાકા પાસે પહોંચી ગયા છીએ. આ છે આપણા કાકા. હલો ફ્રેન્ડ, આપણે રજાકભાઈનું ચેનલ છે, એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જ્યાદાથી જ્યાદા શેર કરજો. એને એવો ફેમસ તમે કરી દો દુનિયાની અંદર એક જ નામ હોવું જોઈએ, હાલા ચેનલ. બીજું કોઈ નામ ના હોવું જોઈએ. આપણે ફાઇનલી પોલ્ટ્રી ફાર્મ છે. કોઈને પણ પોલ્ટ્રી ફાર્મની માહિતી જોતી હોય તો આ ચેનલ ઉપર તમે છે ને મેસેજ કરજો. અમે ગમે પણ માહિતી અમે કુકડાવાળામાં તમને આપશી. કાકાને આપણે પોલ્ટ્રી ફાર્મે પહોંચી ગયા છીએ. કાકા 2 પોલ્ટ્રી ફાર્મ હાકે છે અને કાંઈ આમાં તકલીફ હોય તમારે અને તમારે આ બિઝનેસમાં આવવું હોય તો કાકાનો જરીક સંપર્ક કરજો. એવું હશે તો આપણે નંબર નાખી દેવું કોમેન્ટમાં. અને અત્યારે આમાં બહુ સારું છે. આપણે આ માલ 20 દીનો માલ છે, બરોબર છે. 1 કિલો અને 500 ગ્રામ છે વજન આનું. હા, કોઈ પણ ને માહિતી જોતી હોય તો આ ચેનલમાં તમે સંપર્ક કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને જ્યાદા સે જ્યાદા શેર કરો, બરોબર. જય હિન્દ, જય ભારત.